રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં ખેડૂતોને ભારે વરસાદને પગલે તમામ પાકોમાં નુકસાન। સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરેલ હોય, સર્વત્ર વિસ્તાર પાણી થઈ ગયેલ હોય ત્યારે પાટણ ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેતરો પોતાના ખેતરમાં જઈ શકતા નથી। પાટણ ગામના ખેડૂતોએ મોંઘા ભાવ બિયારણ, જંતુનાશક દવાઓ છંટકાવ કરી સારી આશાએ વાવેતર કર્યું હતું। કુદરતી આફતને પગલે પાટણના ખેડૂતો લાચાર બની ગયેલ હોય અને કપાસ, મગફળી, સોયાબીન, મરચી જેવા પાકોનું વાવેતર કરેલ તે ધોધમાર વરસાદને લઈને નુકસાન થયેલ છે અને સરકાર કે તેના કોઈ અધિકારીઓ સર્વે કરવા આવતા નથી। ખેડૂતો પાસે હવે નવું વાવેતર કરવા માટે નાણાં પણ નથી, જેને કારણે પાટણના ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। अहिवाल नयनभाई रावराणी, राजकोट धोराजी। रोल आपनु नाम? मारू नाम विठलभाई बावजीभाई पोकिया, રહેવાસી પાટણો, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ। ધોરાજી રોડ ઉપર જૈન મંદિરની બાજુમાં મારી આવેલી જમીન આશરે 5.5 વીઘા, જે અતિ વૃષ્ટિને કારણે મારું અત્યારે ધોવાણ થઈ ગયેલું છે। મારા ખેતરનું આશરે હું પોતે 80 થી 90% નુકસાની ગણું છું। એ જમીન તળિયાની નુકસાની કે જેની અંદરથી ટોટલી મટી અને બાકીનું બધું જ ઉપાડી ગયું, જેનું તળિયું દેખાઈ ગયું છે, પથ્થર દેખાઈ ગયો છે અને હવે એની મારે સરાભરા કરવી। હવે સરાભરા કરવા માટે આમાં મારે માટી મટીરિયલ કે જે કાંઈ જોહે એ મારે ક્યાંથી લેવું આજુબાજુમાંથી, એને માટે થોડીક મને મંજૂરી આપવા વિનંતી આપ સાહેબને। મારે આ ખેતરની ભરતી ફરી રીવાય ખેતી કરવા માટે મારે માટીની જરૂર પડશે। હવે માટી જળવા માટે હું ગમે લેવા જઈશ અને કાં તો મારે આ ખેતર પડતર રાખવું પડે યા મારે મૂકી દેવું પડે। હવે મારે માટી ભરવી મારા માટે ફરજિયાત છે। હવે મારે માટી કઈ જગ્યા લેવી? હવે મારી બાજુમાં આખો ડુંગર પડેલો છે, બરોબર છે, પણ હવે કેની માલિકી છે કે શું છે મને કાંઈ ખબર નથી। પણ જો હું જ્યાં માટી લેવા જઈશ તો મારે માટે કાંઈકનો કાંઈક વિકલ્પ બનશે તો મને યોગ્ય જગ્યાએથી તમે જો શક્ય હોય તો આનું માટી કાઢવા માટેનું હું નહીં, મારા ગામના એવા મારી આજુબાજુના 5 થી 7 થી 10 ખેડૂતો એવા છે કે જેની તળિયા ઝાટક થઈ ગયું છે। હવે હું તો ઠીક છે, પણ જે ખરેખર નાનો માણસ છે એને હું તો બીજા આધારિત થઈ છું, પણ નાના માણસો મારી બાજુમાં રહે છે, એ માત્ર ને માત્ર ખેતી કરવા ઉપર જ છે। હવે એને જો એ ખેતરની ભરતી કરવી હોય તો એ ખરેખર ક્યાંથી કરવી અને શું કરવું, એને પડતર મૂકી દેવું કે શું કરવાનું, આ વાત છે। હવે મારું નામ કેવલ કાંતિભાઈ પેથાણી, હું પાટણનો રહેવાસી છું। હું એક ખેડૂતનો દીકરો હોવાને માધ્યમથી તમને કહું છું કે અમારે અત્યારે કોઈ બી ખેતરોમાં જઈ શકાય એવી પોઝિશન છે નહીં। બધા રોડ રસ્તા ધોવાઈ ગયા છે, ત્યાં ટ્રેક્ટર, કોઈ ગાડું બળદ કે કોઈ મજૂર જઈ શકે એવી પરિસ્થિતિ છે નહીં। અમે પણ ખેતરે જઈએ છીએ તો એક ખેતરમાંથી બીજા ખેતરમાં, બીજા ખેતરમાંથી ત્રીજા ખેતરમાં વાવેતરવાળા વિસ્તારોમાંથી અમે આડાઅવડા ટપીને જઈએ છીએ, બરાબર। સરકારશ્રીને એવી અમારી વિનંતી છે કે અમને સહાય તાત્કાલિકના ધોરણે આપે તો અમે અમારા રોડ રસ્તા રિપેર કરીએ અને અમે અમારું સાધન પુગાડીએ। અત્યારે અતિ વરસાદના હિસાબે કપાસ, મગફળી, મરચી એનું બધું વાવેતર છે। અમારા ગામની અંદર એમ આશરે 10-15 હજાર વીઘાનું વાવેતર છે, એમાંથી 80% વાવેતર ફેલ ગયું છે। 80% વાવેતર વરસાદના હિસાબે ફેલ ગયું છે। રોડ રસ્તા બધા ધોવાઈ ગયા છે। અત્યારે અમારી ગામની હાલાકી ધોવા પણ કોઈ તંત્રના માણસો આવ્યા નથી અહીંયા। કેટલો ખર્ચો? અંદાજે મરચીમાં 10 થી 15 હજારનો ખર્ચો થાય છે, મગફળીમાં 5 થી 7 હજારનો ખર્ચો થાય છે અને કપાસમાં 3 થી 4 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે। તે સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે। માત્ર સરકારશ્રીને અમારી વિનંતી છે કે સર્વે કરી અને અમને પૂરતું વળતર મળે એવી અમારી વિનંતી છે સરકારશ્રીને। એક ખેડૂતના દીકરા હોવાને લીધે અમે કહીએ છીએ। મારું નામ ભુવનભાઈ રામજીભાઈ પેથાણી, ગામ પાટણો। અત્યારે અમારે વરસાદની જે નુકસાની છે એ રસ્તા બંધ છે, કોઈ જાતની આવવા જવામાં તકલીફ પડે છે, એ તાત્કાલિક રિપેર કરો। અમે અમારી એટલી બધી મહેનત કરી છે કે જે નુકસાની ભરપાઈ થઈ શકે એમ નથી। અમારી પાસે કોઈ આવક નથી એવી બીજી કામ એને કરી શકીએ। સરકારી સહાય સિવાય અમને કોઈ આશરો નથી।
તો અમને કેમ વળતર તાત્કાલિક આ મળે એવી તમે આયોજન કરો. અને અત્યારે કોઈ પણ તંત્રનો માણસ ગામમાં કે ક્યાંય આવ્યો જ નથી માણસ. મગફળી, કપાસ અને મરચી અને એટલું બધું વાવેતર છે, 80% વાવેતર ફેલ ગયું છે. અને એ પાછું વાવેતર નવેસરથી થઈ શકે એમ નથી. તાત્કાલિક સર્વે કરી અને એની સહાય મળે તો જ અમને મળે એમ છે. વીઘે 3 થી 4 હજાર રૂપિયા બીજ પોચું ખર્ચ છે. મરચીમાં 6 થી 7 હજાર રૂપિયા. રતિલાલ નાથાભાઈ વસોયા. મારે 5 વીઘા જમીન હતી, એમાંથી 3 વીઘા ધોવાઈ ગઈ છે. અત્યારે 2 વીઘા રહ્યા છે. કપાસનું મેં વીઘે 2500નો ખર્ચો કર્યો હતો અને અત્યારે એ બધી 2500 રૂપિયાનું નુકસાની અલગ ને આ ધોવાણ થયું વહી ગયું. એ રિપેર કરશું તો 2 લાખ જેવું ખર્ચો થાય, ત્યાં રિપેર થાય. તમારી શું માંગ છે? મારી સરકારને એ છે માંગ કે વહેલામાં વહેલે તકે સર્વે કરે અને જેને નુકસાન થયું છે એને તાત્કાલિક સહાય આપે તો અમારા જેવા નાના ખેડૂત આમાં કંઈક કરી શકે. નકર અમારે તો અટાણે માથે ઓઢીને રોવાનો વારો છે. અત્યારે અમારે કોઈ પાસેથી પૈસા ગોતીને બધાય આ બધું કરવું પડે, એના કરતા વહેલી તકે અમને પૈસા આપો અને સહાય આપો એવી મારી માંગ છે. અત્યારે તો અમે લઈને અટાણ લગન તો પૂરું કરતા આવ્યા છીએ, પણ હવે પછી લેવા પડે તો અમારે ન કરવાનું, ન છૂટકે કરવું પડે.